તો હેલો ફ્રેન્ડ્સ, સાબુદાણા બટેટા અને ટમેટાની એકદમ ચટપટી વેફર જે તમે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવી શકો છો અને ફૂલાઈને સાઇઝમાં 3 ગણી જેટલી આ વેફર મોટી થાય છે. તો ચાલો આ રેસીપી શરૂ કરીએ. આના માટે અહીંયા પર ટમેટાને ધોઈ કટ કરી મિક્સરની અંદર પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ મેં ઓવરનાઇટ સાબુદાણાને પલાળેલા છે. આ રીતના આરામથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પલળવા દેવાના છે. અહીંયા પર માપની વાત કરું તો કોઈ પણ ચોક્કસ માપ નથી, પણ જો તમને કહું તો મેં એક મોટો કપ સાબુદાણા પલાળ્યા હતા. તેની સામે અહીંયા પર મેં 10 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી બનાવી છે. તો તમે તમારા માપના એકોર્ડિંગ બનાવી શકો છો કે તમને ટમેટા કેટલા જોવે છે. હવે આ ટમેટાની પ્યોરી સાથે સાબુદાણાને આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ જે વેફર છે તેને આપણે ચટપટી તો બનાવીશું જ, તેની સાથે થોડી એવી તીખી પણ બનાવીશું. તો આપણે સૌપ્રથમ જે જારની અંદર ટમેટાની પ્યોરી બનાવી છે તે જારને પાણીથી ધોઈ પાણી તેમાં આપણે એડ કરી દઈશું. હવે અહીંયા પર મેં મોળા મરચાં લીધા છે. તો આની અંદર એકાદ મરચું તીખું હશે, બાકી બધા જ મરચાં મોળા છે. તો આની પણ પેસ્ટ બનાવીને નાખી છે, જેથી કરી એક સરસ એવી નેચરલ તીખાશ આવશે. અને આગળ આપણે તીખું મરચું પણ એડ કરવાનું છે, એટલે મેં અહીંયા પર લીલા મરચાં એકદમથી મોળા લીધા છે. કોઈ એકાદ મરચું સહેજ તીખું હશે, પણ એકદમ તીખું તો નથી જ. તો હવે પાણીની વાત કરીએ તો આપણે જે બાઉલ ભરી અને સાબુદાણા પલાળવા માટે રાખેલા હતા તે બાઉલના માપ મુજબ 7 વાટકા પાણી એડ કરવાનું છે. તો અંદાજે 7 થી 8 વાટકી જેટલું પાણી થઈ જશે. તો મિક્સી જારમાં જ મેં એડ કર્યું છે, જેથી કરી મિક્સીનો જાર પણ સરસ રીતે સાફ થઈ જાય. તો અહીંયા પણ પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને વેફરની અંદર મેં જે પાણી જે આપણે મિક્સી જારમાં કાઢ્યું છે તે એડ કરીશું. આની અંદર આપણે બટેટા એડ કરવાના છે, તો જો પાણી ઓછું પડે તો ઉપરથી એડ કરી શકાય. અહીંયા પર મેં 2 મીડિયમ સાઇઝથી થોડા એવા મોટા બટેટા લીધા છે. તેને ખમણીની મદદથી ખમણીને જ નાખવાના છે. જો હાથની મદદથી બટેટાને ક્રશ કરશો તો અમુક તેનો ભાગ છે તે જાડો રહી જશે અને વેફર આપણી સુકાતા વાર લાગશે. તો અહીંયા પર આપણે બટેટાની જે છીણ કર્યું છે બાફેલા બટેટાનું, તેને પણ આની અંદર એડ કરી દઈશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરી અને આપણી જે વેફરનું બેટર છે તે એકદમ એકરસ થઈ જાય. તો અહીંયા પર વિસ્કરની મદદથી મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આના મસાલા જોઈ લઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, અને અહીંયા પર મેં આટલું બધું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. સ્વાદમાં એટલું બધું તીખું નથી, પણ કલર એકદમ સરસ આવશે, કારણ કે જ્યારે આપણી વેફર સુકાશે ત્યારે આનો કલર એકદમ લાઇટ થઈ જશે. અત્યારે જેટલો ડાર્ક દેખાય છે તેટલો ડાર્ક કલર રહેવાનો નથી. સુકાતા કલર એકદમ લાઇટ થઈ જશે, એટલે વધારે પ્રમાણમાં જ એડ કરવાનું. અહીં પર મેં ફૂડ કલર એડ નથી કર્યો. જો તમારે કરવું હોય તો કરી શકાય. એકદમ સુકાય ત્યારે જો વેફર લાલ ચટાક જોઈતી હોય તો લાલ ફૂડ કલર એડ કરી દેવાનો. તેની સાથે મેં અહીંયા પર થોડા એવા ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે. અને અહીંયા પર મને પાણીની જરૂર લાગી છે, તો મેં 3 કપ જેટલું વધારાનું પાણી પણ એડ કર્યું છે. અગાઉ મેં કીધું હતું એમ બટેટા એડ કરવાથી આપણે પાણીની જરૂર પડશે. હવે આને આપણે એકદમ સારી રીતે આપણા જે સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું. અને આને આપણે થોડું એવું ઠંડુ કરી લઈશું. અને નાની કે પછી મોટી સાઇઝના તમને જે રીતના પાપડ જોવે એ રીતના તમે પાડી શકો છો. તો મેં ટિફિન માટે એકદમ નાની સાઇઝની વેફર પાડી હતી અને રેગ્યુલર ખાવા માટે સહેજ એવી મોટી. તો ઘણીવાર એવું થાય કે આપણે આખા વર્ષની વેફર શિયાળામાં જનરલી બનાવતા હોઈએ, પરંતુ વર્ષ પૂરું થતાં જે વેફર છે તે પૂરી થઈ જાય છે. તો આ રીતની સાબુદાણા ટમેટા બટેટાની તમે વેફર બનાવી શકો છો. તો અહીંયા પર આપણી આ વેફરને મેં 2 દિવસ સુધી પંખા નીચે અને અડધો દિવસ તડકામાં રાખ્યું છે. અહીંયા પર તમે જુઓ તો આનો જે કલર છે તે એકદમ લાઇટ થઈ ગયો છે, કારણ કે મેં આની અંદર ફૂડ કલર એડ નથી કર્યો. અને અહીંયા પર તમે સાઇઝ જોવો તો સુકાઈ ગયેલી વેફર કરતાં જ્યારે તળાય છે ત્યારે સાઇઝમાં 3 ગણી જેટલી વધારે થઈ જાય છે. અને એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. થોડું એવી તીખાશ અને ટમેટાની ટેંગીનેસ, તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગતી વેફરની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ રેસીપી તમને યુઝફુલ હોય તો વિડીયોને એક લાઇક તો જરૂરથી કરી દેજો.